આપણે પહોંચી ગયા ભાઈ સોમનાથમાં અને જોઈ લે તમે મારી પાસે નારિયેલી છે ભાઈ અને તમારો ભાઈ થઈ ગયો છે તૈયાર ભાઈ નાહી ધોઈને તૈયાર તો થઈ ગયા છે પણ અહીં ગરમી કાંઈ જતી છે ગરમી નથી થતી ટાટ પડે શું ગરમી થાય કારણ કે અહીં દરિયો છે ભાઈ સોમનાથમાં છે ને તમને ખબર હોય છે દરિયો હોય તમને ખબર નહીં હોય હવે તો હવે આપણે છે ને ભાઈ અટાણું ઊંઘું બાલ્કનીમાં મસ્ત મજાના છે ને ભાઈ જો તમને દેખાડમાં ઠંડી થઈ ગયો અહીંથી જે આ બધી છે ને આજુબાજુ બધી નારિયેલી વાવી છે અને આપણી બાલ્કની છે આવી કંઈક હવે ભાઈ આપણે છે ને થોડીક વાર પછી હમણાં રૂમ ટૂર તમને દઈ દઉં કે મસ્ત મજાનો રૂમ છે ભાઈ તમારે રોકાવું હોય ને સોમનાથમાં તમારે બધા માહેશ્વરીમાં આવવાનું ભાઈ ત્યાં તમે આવો ને એટલે તમને છે ને ભાઈ 1100-1200 ભાઈ તમને છે ને એસીવાળો રૂમ આપી દે ભાઈ તો આપણે તો છે ને ભાઈ સેલિબ્રિટી રહ્યા એટલે હું આપણે એસીવાળો રૂમમાં ન રહી ગામડીમાં ન રહી એટલે આપણે પંખાવાળા રૂમમાં રહી એવું નથી ભાઈ આપણે એના અંદર એસીવાળા રૂમ પૂરા થઈ ગયા કંઈ વાંધો નહીં જલ્દી છે ને તમારો ટાઈમ ન બગાડતા છે ને ભાઈ હું તમને રૂમ ટૂર દઈ ને હમણાં એટલે આપણે એને રૂમ ટૂર દઈએ ને આપણે છે ને ભાઈ દર્શન કરવા જવાના ફટાફટ થઈ જાય આવી કંઈક છે થઈ આવું કંઈક ખુરશી દીધી છે મસ્ત મજા ડોલવા સારું ડોલાક ઓલા જાડી આવે ને મારા ભાઈબંધ વંડિયા જેવા એના માટે ખુરશી છે પછી 2 ગ્લાસ કાચના દીધા ઠંડુ પાણી દીધું આ જીટીપીએલનો રિમોટ આને સાઈડમાં ટડ્યું આ ટીવી દીધું છે આવો કંઈક રૂમ આ દીધો તો અસલ પણ જરીક સમજી જાજો કેવું કંઈક થઈ ગયો પછી આવો ટેલિફોન લીધો છે ભાઈ તમારે પાણી કંઈક મગાવવું હોય ને કે ભાઈ રૂમ સર્વિસ કરવાનું તો આમાં દબાવીને મગાવી લેવાનું આ બીજો ફોન આપણે ચાર્જિંગમાં પડ્યો છે અહીં થોડુંક સામાન નાખવાનું દીધું છે પછી આવું કંઈક તૈયાર થવાનું દીધું છે ભાઈ 200-200 પછી આવું કંઈક દીધું છે કપડાં રાખવાનું રૂમનો દરવાજો છે અહીં જઈને એટલે હે ને ભાઈ જો અમારે ફઈની રોકાણા ને એના ઘર આપણે વાત થઈ જાય ડાયનો રૂમ હે અહીંથી આપણે અહીંયાથી વાત કરીએ ને એટલે અહીંથી વાત થઈ જાય કયો ખાલી બારીક ખોલવાની આપણે આ પછી આમ કરીને આમ બંધ કરી દેવાની ભાઈ ફૂલ મોજ આવે ભાઈ આ બધા ધડબડ પેડાથી આપણે તો ફૂલ મોજ આવે 5 સ્ટાર જેવી ફિલિંગ આવે સેલિબ્રિટી જેવી ભાઈ હવે હે ને તમને હે ને ખાલી એક તમે કંઈક તો યાદ કરો હું ભૂલો યાદ કરો કંઈક કહેવાનું ભૂલી ગયો હું તો કે બાથરૂમ તો હમણાં દઈ દઉં કે બાથરૂમનું દઈ દઉં છું બધા હરામી હો ત્યાં ટેબલ ઉપર તમારે કામ કરવાનું એડિટિંગ કરવાનું અહીંયા જો આ ખુરશી લઈને તમારે હે ને એડિટિંગ કરવાનું હોય લઈને અહીંયા તમે ખોલો ઓહો એટલે પવન આવે 1 નંબર હો ભાઈ જો આને છે ને આમ ખોલી નાખવાનું ખુલી જા હા જો અહીંયા ખોલો ને એટલે આપણી બાલ્કની આવી ગઈ અને અહીં આપણે છે ને મસ્ત મજા ખાવાની બેસી જવાનું અહીંયા ઉપર જો બેસી જાવ ને એટલે હવા આવે અહીંયા હે ભાઈ જયામાં દાંત કાઢો નહીં તમે હું ભલે વિડીયો ઉતારું તમારો તમે દાંત ના કાઢતા કાંઈ નહીં હવે આપણે છે ને કાંઈ નવરી ના સિટીમાં હોઈ જાય આપણે આ બધાને જેમ કરવું એમ કરવું તો હોઈ જાઉં થોડીક ઠંડી હવાના નારિયેલીના તો આપણે છે ને ભાઈ જલ્દી જ નીકળવું પછી જાઉં અહીંયા તો આપણે થોડુંક કામ કરવું કામ છે ને ભાઈ નહીં જ દેખાડાય એમ દેખાડવાનું રહી ગયું જો આવું કંઈક બાથરૂમ છે ભાઈ આ શાવર છે ભાઈ નાવાનો અને બંધ કરી દો હવે બંધ થઈ જાય હવે કંઈક કરીશો હોય હું ભૂંડીને લાગુ મને ખબર છે તે જે સીન નથી નાખતો બાથરૂમની બહાર નીકળી જાય ભાઈ જલ્દીથી આ ટીવી દીધું છે ભાઈ આ ટીવી નથી હાલતું આનું કંઈક કરવું જોઈએ ભાઈ હાલતું નથી આ રિપોર્ટ મારી દઈ જો હમણાં આપણે એટલે હાલવા માંડે ઓહ આનું સેટઅપ બોક્સ કોઈક ચોરી ગયું હે એટલે ક્યાંથી હાલે અમુક હોય ને ભાઈ ચોરી જાય આમાં એટલે હાલતું નથી સેટઅપ બોક્સ જ કોઈક કાઢી ગયું હે मौसम तो ऐसा लग रहा है दिल गार्डन गार्डन हो रहा है बहुत मजा आ रहा है यहाँ पे क्या लबे सीरी सा लग रहा है दिल गार्डन गार्डन તો હે ને હમણાં હાલતા જરીક હાલે જોઈ લે છત્રપતિ શિવાજીઓ કેમ હે બાકી આમાં તમારો ફોટો ના પડાવ્યો એમ સોમનાથનું મંદિર જેને દેખાય તો જો ધજાને દર્શન કરી લે બધા બાકી હું તો જાઉં સમુદ્ર કિનારે આપણે સમુદ્ર કિનારે આટલું જેને નીચેનું વાતાવરણ નહીં સમજી જાય કેનું કે આપણે બધા ને ભાઈ સમુદ્ર કિનારે સીન નાખવા વયા જાય આપણે
ફટાફટ છે ને દરિયા કિનારે આપણે સીન નાખશું. દ્વારકાના દરિયા કિનારે જ નથી નાખતા, અહીંયા તો સોમનાથ આવીને તો નાખવા પડે ને થોડા. એ ભાઈ એને દરિયા જોવાને પૈસા લે. આને શું ખબર એને કે દ્વારકા આવો તમને મફતમાં દરિયો દેખાય. હવે આમ જોઈ લે સેલિબ્રિટી થોડા કંઈ એવું કરી લે. તોબા તોબા તોબા. દરિયો દેખાડવાને પૈસા લે. આને શું ખબર દ્વારકા એમને એમ જોવાનું. હા સોમનાથ વાળા યાર મારે કાંઈ કરો યાર. 5-5 રૂપિયાની ટિકિટ આપણે ઓલી લાઈનમાં ઊભું પડે. આ દરિયો છે ને એના કરતા દ્વારકાનો દરિયો રેડી હે ભાઈ. હા ભલે ये तो धोती खोल रहा है. આવાનંદ એટલો જ ફેર હે ભાઈ. જોવો તમે જો ભાઈ છે ને તમે દરિયાનું સીન દેખાડો. જો આ દ્વારકાનો દરિયો જેવો છે. ઓહો હો કાંઈ જવાની તો મન નહીં છે ભાઈ. જવાની મનાઈ છે ભાઈ થોડી. કારણ કે ભાઈ બધાને જાનને જોખમ ના મૂકે ભાઈ હોય એટલે જવાની મનાઈ રહી છે. નાવા ધોવાની બધી મનાઈ છે. જોઈએ 2 hours later. નીકળી વગી હજી ભાઈ જો છે. Two 2,000 years later. કેવો ખાટલા વાળો હિચકો છે. કેવી છે બાકી મોજ આવે છે ને અહીંયા જોઈ લે. એને કેરીનું ઝાડ છે આ બધું. આ બધું કેરીનું ઝાડ છે. આપણે ભાઈ લાગવગ લગાડીને ખાટલો મળી ગયો ને ઉપર કેરીનું ઝાડવું છે. सही पकड़े हैं. તમને ભાઈ આ વ્લોગ જોવાની મજા આવતી જલ્દી સબસ્ક્રાઈબ મારી દે. હાલો જલ્દીથી આપણે कोई तरीका है भीख मांगने का? હવે નાવા ધોવાનો પ્રોગ્રામ બનાવું. મને સ્વિમિંગ પુલ દેખાડવાનું મન થાય આમાં. આહા રેડિયો નાય રાખો તમે તમારે આમાં. પેલા નાવાનું ને પછી ખાવાનું. સ્વિમિંગ પુલમાં નાહવાની કોઈ મજા આવે છે? મોજ કરી દે. ઠેકડો ના મારતો. સ્વિમિંગ પુલમાં નાહી અમે. અમારો ભાઈ હું અઘો મને હમણાં ડૂબાડી દે. નજીકથી એક વિડીયો આપણે ઉતારી ભાઈ જોઈ લેજો. બધા વ્લોગમાં આવી જાજો. સ્વિમિંગ પુલમાં તરી ફોન લઈને પાછો વગર કઈ સેફટી ધ્યાનમાં રાખે. ફોન જાહે તો જા आगे स्वाद. હાલો હાલો નાવ નાવ. હું તો જાઉં આવું. પીવો થઈ ગયું બધું સમજી લેજો. ઓહો કેમેરાનો સાઈન આવી ગયું ભાઈ. પાણી ગળે એવું લાગે છે. बेकार है भैया. કેમેરામાં ના પાડી દે. કાંઈ મંદર કાપી અહીં ધોઈ લીધું છે સ્વિમિંગ પુલમાં. હવે જો આપણે દેશી ખાવાનું બેસી ગયા. જો અહીંયા આ ખાટલો છે ને ટેબલ છે માથે ને આવું સોડાનું તમને દઈએ. આ મસાલો કોણ કોણ ખાય છે એ કહી દે. હાલો ફટાફટ કમેન્ટ કરી દે. આવો જીમડી મસાલો ઉનાળાનો કોણ પીવે છે એ છે ને આપણે દેશી ખાવાનું. તમને ખબર હશે રોટલા અને શાક હોય આપણે ભાઈ. ઠંડી ઠંડી છાશ બીજું શું જોઈએ. આવો નારિયેળ માથે છાંયું આવે. ફટાફટથી આપણે જમી લઈને પછી અહીંથી નીકળશું આપણે મંદિરે. ઓહો જતા અંધારું થઈ ગયું. અહીંયા પહોંચ્યા ને તો ભાઈ અમને માતાજી આવ્યા નતા. હવે છે આવ્યા છે ભાઈ. અમને હવે છે દર્શન લીધા ને જતા અહીંયા અંધારું થઈ ગયું. આ બધું કારો પટ જ છે. જ્યાં જ્યાં અહીંયા હાઈલો જ જાય. આમાં હે ને ભાઈ કંઈ વાંધો ના પણ જાનવરને બીક લાગે. પણ હે ને અટાણે શું કે રૂપલમાં આવ્યા હતા ને તો હવે છે આવ્યા છે ભાઈ. કારણ કે સોમવાર છે ને એટલે રોજ આવા ટાણા જ આવે. આરતી થઈ જાય ને પછી જ આવે. આપણે છે ને હવે છે દર્શન થયા છે એટલે હવે આપણે દર્શન કરી ફટાફટ આપણે નીકળી જાઉં. કારણ કે જો અંધારું જાજુ થઈ ગયું છે ને અને પછી છે ને અહીંયા ગામડાનો રસ્તો રહ્યો ને એટલે ભાઈ રસ્તો ઘડીકમાં જડે નહીં. આપણે છે ને ફટાફટથી નીકળી જાઉં. અને ભાઈ જલ્દીથી બધા છે ને ભાઈ જય રૂપલમાં લખી નાખજો ભાઈ. તમને બધાને દર્શન તો કરાવ્યા પણ માતાજીના દર્શનનું વિડીયો ઉતારવાનું મનાઈ હતી એટલે તમને ખાલી મંદિરની ધજાના દર્શન થઈ ગયા. બરાબર આપણે ફટાફટથી નીકળી જાઉં.